ઓમી વરસે આખડી જૂને વરસે જો કે દાન કે જગયા તો મારી તારી તોય કોઈ ના આવે મારી જનોની દે મારી માં તારી યાદ તો આવે પણ લાડે લડાય જાણે શોમાનો જાયો મારા પાવના છાયા મામા બીજે બરસે મોને સાયો બરોબર આવતો હોય જાય તો ના એ કોઈ પાવર વધારે માધમાં હોય છે સાહેબ माने याद करे साहब कौन गोपाल भाई आ बात कायमना माटे हरिभाई कहूं छुं शुं काम आ देशनी अंदर आपणे જોઈએ સાહેબ કાયમના માટે લગ્ન થયા હોય થોડો સમય ગયો હોય વહુવારું પોતે આવી જાય દીકરો છે ને મા બાપને નોખા કરી દે ને એના માટેની એક ઘટના કરી પછી ભજનના દોર તરફ જવું છે જોઈએ છે લગ્ન થયા હોય 6 મહિના વર્ષ દીધ્યું હોય 2 વર્ષ થયા હોય પછી દીકરો અને વહુવારું હોય ને મા બાપ થી નોખા થઈ જાય શું કામ જેને વૃદ્ધ અવસ્થા આવી ગઈ હોય કામ ન થતું હોય હાથ ન હલતા હોય પગ ન હલતા હોય એવા ગઢા બુઢા પણ સાહેબ એનો આવી ગયો હોય એને એ મા બાપ સાહેબ જેને નોખા કરે ને એના માટેની એક સત્ય ઘટનાની વાત બહુ સમજવા જેવી છે સાહેબ જો કઈ ધૂન કરીએ ભજન કરીએ આખી ભૂખ ભરી છે પણ એમાં એવું છે તો એમાંથી 2 શબ્દ લાગી જાય તો મજાની વાત છે સાહેબ ભજનમાં જઈએ આપણા ગામની અંદર ભાગવત બેઠી હોય રામ લક્ષ્મણનો કોઈ પ્રસંગ હાલતો હોય એ ભાગવત પૂરી થાય ને ગોપાલભાઈ અને બીજા દિવસે જો ભાઈ ભેગા ન થાય ને તો એ ભાગવત સાંભળી ન કહેવાય એટલા માટે આવું બધું થતું હોય ને એમાંથી કાંઈ નહીં તો 2 શબ્દ લાગી જાય ને તો આજની રાત છે જાગરણ બની જાય એટલે ટૂંકમાં વાત કરી દઉં નાની એવી સાહેબ નોખા થાય ને એના માટે ખાસ આ વાત છે બહુ સમજવા જેવી છે સાહેબ એક મેળાની અંદર હરિભાઈ 2 જણા કોંડોપટ એક નાનો એવો દીકરો મેળો એવો જામેલો દીકરો ગુમ થઈ ગયો સાહેબ દીકરો ગુમ થઈ ગયો પોતાની માં જન્મ દેનારી જનેતા રુદન કરવા મળી કલ્પાન કરવા મળી મારો દીકરો ક્યાં પણ બાજુમાં આવું સાઉન્ડ સિસ્ટમ લગાવેલું એલાઉન્સ કરવામાં આવ્યું થોડી વારમાં હરિભાઈ દીકરો તો મળી ગયો પણ દીકરો મળી ગયો ને માં એને વાલ કરવા મળી આ નોખા થાય ને એના માટે ખાસ સમજવા જેવી વાત જો સાહેબ કાયમના માટે બોલું છું માં એને વાલ કરવા મળી પણ બાજુમાં દીકરાનો બાપ છે ને હરિભાઈ ધૂસકે રોવા મળ્યો સાહેબ એની પત્ની એટલું કીધું સ્વામી દીકરો તો આપણો મળી ગયો તમે શું કામ રોવો છો તારે બાપુ ઈ વ્યક્તિ એટલું જ કીધું હતું કે રોવ નહીં તારે કરું શું બાપ તારો દીકરો થોડી વાર માટે મેળામાં ગુમ થઈ ગયો તો એટલું બધું રુદન કરવા મળી ધમ પસાડા કરવા મળી મારા મા બાપ થી તે 15-20 વર્ષના નોખા કરે ઈ કેટલું રોયા છે સાહેબ તારો દીકરો થોડી વાર માટે મેળામાં ગુમ થઈ ગયો તારથી ક્યાંય રહેવાનું નહીં પણ મને મારા મા બાપ યાદ આવ્યા કે જેનાથી 15-20 વર્ષ આપણે નોખા થઈ એની શું હાલત થઈ છે અને ભૂલો ભલે બીજું બધું મા બાપને કદી ભૂલશો નહીં સાહેબ અને આ મા બાપની કાંઈક સેવા તમારી પર લાગી ગઈ હોય કાંઈક ભજન કર્યું હોય કાંઈક આવી ધૂન મંડળની અંદર ગોપાલભાઈ સેવા કરી હોય ત્યારે પરમાત્મા બેનજો સાથે કલાકારને કંઠ એક અવાજ એને ત્યારે આપે કાળીઓ ઠાકર कारण कुछ पाने के लिए कुछ खोना पड़ता है आई कला लेने दे तो 50,000 लेने दे तो दुनिया देवा માટે તૈયાર બેઠી છે કમા ફેમસ થઈ જાય આપણે નો થઈ જાય પણ ક્યારેક ક્યારેક આવી ધૂનમાં સેવા દેવી પડે સાહેબ છોટો પગ કાઢવો પડે એટલે
વધારે સમય ના લેતા અવાજ ગણાય છે પણ સાહેબ અમારે મારી પાસે 22 કંઠમાં અવાજ આપી દીધા પરમાત્મા કે મોજ કર જ્યાં સુધી તું સીધો દોર આજ ત્યાં સુધી. પણ એમાંથી એક અવાજ અમારે ગોપાલભાઈની ફરમાશ ખાસ છે. હેમંતભાઈ ચૌહાણના અવાજની અંદર મારે એક ભજન સંભળાવવું છે. અવાજ ઘણા લખમા બાપુથી માંડીને દાદુ બાપુથી માંડીને ઘણા છે. પાછા આપણે આનંદ કરશું પણ હેમંતભાઈ ચૌહાણને મારા લેવા છે. એના અવાજની અંદર એક ભજન મને ગમે છે ને એમાં ગોપાલભાઈની ગમે છે. એટલે મારે એની ફરમાશ પૂર્ણ કરવા હેમંતભાઈના અવાજની અંદર આ શરૂ કરી દે. હેમંતભાઈ શું કહે? आकाश में जल जल पड़ेगा सुनो संसार जल मरता संसार जेना जीवतરની જરૂર છે એને કોઈ જોવા દેતું નથી. જીવી રહ્યા છે જે મોત ના વાતે એને મરવા કોઈ દેતું નથી. પરમાત્મા કાળિયો ઠાકર આ ભજનની અંદર માનવને શું કહે છે? હે વિશ્વાસ કરી લે સમય બની સમજાવો છો. પાર પછતાવો છો હે માનવ વિશ્વાસ લે
શ્રીમંતો સુખ જોઈએ આવજો એ રજા સિવાય અંદર ન આવો એ રજા સિવાય અંદર ન આવો વાંચીને વયો જાઓ છો હે માનવ વિશ્વાસ કરે હે માનવ વિશ્વાસ કરે સંતો ભક્તો નાયક માનો સંતો ભક્તો નાયક માનો હું જોઈને અકળાવો છો હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવો છો હે માનવ વિશ્વાસ કરી લે અમારે ગોપાલ પર માલધારી કાયમ માટે આ ફરમાઈશ કરતા હોય હેમંતભાઈ આ બે લાઈન બોલો ઓ ખનારા ક્યાં છે આજે સમજી હું ડૂબાઉં છું આપ આવી ધૂપડી આપ ગણી રામ રહી જાઓ છો હે માનવ વિશ્વાસ કરીને હેમંતભાઈ ભજન બોલેલા બજશું તારા બજશું સીતારા ત્યારે લેશું રામ આજે બજશું તારા બજશું સીતારા ત્યારે લેશું રામ आत्माएं दे यूं जासे आत्माएं दे आत्माएं दे यूं जासे तारो सुंदर से पलमा तुरंगा ही जाने रंगों तुरंगा जाने रंगों सीतारामना सत्संगों राधे श्याम तणा तो रंगों तुरंगा जाने रंगों तुरंगा जाने
ગગનભાઈ દેખવાનો અવાજ સાંભળો. ગગનભાઈ શું છે? આશરો એક તમારો રે બગદાના વાળા, મારા બંદી વાળા. આશરો રે એક તમારો બગદાના વાળા, આશરો રે એક તમારો. આશરો રે એક તમારો. આશરો રે એક તમારો રે બગદાના વાળા, રણુજા વાળા. આશરો રે એક તમારો. આના તાલે સુરેશભાઈ આવો બોલેલા એક કરી આની બોલી. સુરેશભાઈ આવો સત્યદી કુમાર કરીને સીતાવ્યા, હે બગદાના વાળા એ બાપા. મિત્રો જોકે આ તો આનંદ રહી ગયો. આ બધા કલાકારોની ફી 2 લાખ 2.5 લાખ હમણાં પેપરમાં 5-6 લાખ રૂપિયા લે છે. તો આ તો તમને થોડી વાર માટે આનંદ કરવા માટે થોડી વાર માટે કરો છો. એટલે સુરેશભાઈ રાવળ બોલેલા 2 ઘડી એની સાંભળે લીધી ભગવાનનું ઘર હોય ના વજન ખાતા હોય. ઓગરમ ગાંઠિયા કહીને આવી કંઈક બીજીની તાકાતની ભજન ગમે ત્યાં થતા નથી. બેન થોડી ભજનની સાંભળી ત્યારે શું કહે? કોઈનું મને મારા પ્રભુથી ડરો. ભગવાનનું ઘર હોય ને ભજન ખાતા હોય ગમીને થતા નથી. આ મને જ્યાં ગમે આજે વડીલોની હાજરી છે. હમજુક બધા બેઠા છે. આ ભજનની બધા સાંભળેલું છે કાયમના માટે. ગોપાલભાઈ આ ભજન હાવ કાંઈ ખોટું નથી ને આઘું ક્યાંય બન્યું નથી. પાલિતાણાની બજારમાં બની ગયું આ ભજન. સત્તાર બાપુ ટૂંકમાં વાત કરી દો. જોકે આમાં શું છે, કલાકાર બનવું પછી બધી તૈયારી રાખવી પડે. એમાં કોણ પ્રશ્ન કરે નક્કી ન હોય. આ ભજન છે ને કેવી રીતે બન્યું પછી આપણે આના બાપુના સાંભળીને આનંદ કરીએ. પાલિતાણાની બજારમાં સત્તાર બાપુ આવ્યા. ટૂંકમાં વાત કરતો રાજનગરીમાં ગયા, લહેર ગગનમાં લાગી મને સદગુરુ મળ્યા. આ ભજન બોલ્યા, રાણીને ગમી ગયું. પાલિતાણાની વાત છે. તો રાણીએ કીધું ભજન બીજી વાર ગાઓ. સત્તાર બાપુએ ના પાડ્યું, ગાયનો બીજી વાર ગાતો નથી. તો રાજા કે તારે ન ગાવું હોય તો રાજ છોડીને ગયો હતા. ટૂંકમાં વાત કરું, સમય જતા સત્તાર બાપુ પાલિતાણાની બજારમાં હાલ્યા કરતા રાજનગરી કરવા રાજા નીકળેલા ભાળી ગયેલા. સત્તાર તને ના તો પાડી હતી, શું કામ આવ્યો? પહેલા તને નામ જ પાડી. એ સમયમાં સત્તાર બાપુએ રાજાના પ્રશ્ન જવાબ દીધો. એ ભજન થકી શું કીધું? મારા પ્રભુથી ડરો. આ મને જ્યાં તમે
બાજુમાં કહેવાય છે જાદુ તો તને જ કહેતા તમને જય બોલવાનું કેવું પડે, તાળી વગાડવાનું કેવું પડે, કડતાલ વગાડવાનું કેવું પડે, તબલા વગાડવાનું કેવું પડે. ભગવાનને આ ચીજ ના આપ્યા બે હાથે તાળી પાડવા માટે, ધૂન બોલવા માટે, કોઈક આડાવડો થતો વળગાડવા માટે. આ કોઈ કઈ માવા છોડવા જ નથી આપ્યા મારો બાપ. એક જીવાત્માની પાછળ હું તને ભેગા થયા, પ્રેમથી ધૂન ગઈ. જે ધૂન ન બોલે પાડોશીના હમ છે. એક ભાઈ ભગવાન પ્રગટ થયા કે માઇક તને આપું એનાથી ડબલ તાર પાડોશી ના આપું. એમ એક મારી આંખ ફોડી નાખો એટલે પાડોશી આંધળો થાય. એટલે પાડોશી નો હારો વિચારીને ધોઈને બોલજો મારો બા. ગુરુજીના નામની હો માના છે ખોટું બોલાય નહીં, ખોટું વગાડાય નહીં. એક જીવન પાણી તાળી પડી ગઈ મારું રામ રામ નામ એક વાર તાળી પાડો મારો બાપ. ઓલા જન્મમાં કાયમ ન પાડી હોય તાળી પાડો મારો બાપ. હરિ હરાનંદ કહે સજ્જને સુખાય હરા. હરિ હરાનંદ કહે સજ્જને સુખાય. ગોપાલભાઈ જે ધૂન બોલ્યો હોય ઓવર ના થાય, નો બોલ્યો હોય દોઢ ઓવર ના થાય. એવું એક રાત લફ્જનો ધણી થઈ જાવ. ભોળો નાખને પાર્વતી બેઠે એક ભાઈ કે દંપતિ કોને કહેવાય? મેં દંપતિનો દમ કાઢી નાખે દંપતિ કહેવાય. ભોળો નાખને પાર્વતી બેઠે પાર્વતી ભોળા નાખને છે પ્રભુ હા સૌ કોઈ પિયરિયામાં હારા સાઈના દેવતી સૌ કોઈ પિયરિયામાં મારે પિયર જવાના ઓહો હરી ભજાવ મારે જવું મન લાગે ડખો પહેલે થઈ જવું તો એવું લાગે. તો મારા ભાઈઓ બહેનો આ ભજન છે ને એટલે વધારે સમય ના લેતા એક ભજન નાનું એવું બોલી પાણી નીકળવા અવાજ વળે છે. જયસુખ સોલંકી કરજો, મારા ઘણા વિડીયો છે હાલી ગયા છે તમારી ભજન દિયા છે એટલે એક ભજન બોલી નાખું પછી આપણે આગળ પાછો સમય નથી જતો. દિવાળી મને પસંદ એવું કારણ છે આ બધા અવાજ કરું એમાં કઈ મને વાંધો નથી આવતો. દિવાળીમાં નો અવાજ કરું કે મને દેવ દિવાળી જેટ યાદ આવી જાય કેમ કે આ ગળામાં તકલીફ પડે છે. તો છતાં આપણે ટ્રાય મારશું પણ પહેલા એક મારે ભજન બોલવું છે. મને બહુ ગમતું આ કાયા છે ને કેવી છે અને મારા ગોપાલભાઈને બહુ ગમતું.
અમને મારી આ પાછું ભજન એ બહુ સારું છે, સમજવા જેવું છે. એટલે વાત કરી આવું આવું થઈ કાલ હું થવાનું કોઈ ખબર નથી. અને હવે બધા અવાજ નથી, હવે મારો પોતાનો અવાજ આઈ આમ પોતે પછી ભલે હવારમાં ગોતે, એટલે મારો પોતાનો અવાજ છે, કોઈ કોપી નથી. ત્યારે મારી માતા પિતા કી જય, હનુમાનજી મહારાજની જય. ફોનમાં કેવું કર્યું છે